જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ નંબર 12 કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાન મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છીએ. કેવી પરીક્ષાઓ? તો પરીક્ષાઓ જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી જેવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજે ભાગ નંબર 12 છે. પ્રશ્ન નંબર 1 છે. જોઈએ શું છે પ્રશ્ન કે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ કયું છે? તો કેન્દ્ર સભા મિત્રો આવશે લોકસભા. કયું છે? લોકસભા. કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? તો જે રાષ્ટ્રપ્રમુખ એટલે જે રાષ્ટ્રપતિ હોય એમની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે. રાષ્ટ્રપ્રમુખ કોની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે? તો વડાપ્રધાનની. કોની? વડાપ્રધાનની. કોરમ એટલે શું? કોરમ એટલે શું? તો ગૃહની કાર્યસાધક સંખ્યા જેને કોરમ કહેવાય છે. સંઘ કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી? તો રાજ્યસભાનું. કોનું? રાજ્યસભાનું. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે સભાપતિ કોણ બને છે? તો ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ. કોણ બને છે? ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો રાજ્યસભાના પ્રથમ ચેરમેન હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોણ? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માળવંકર. કોણ હતા? ગણેશ વાસુદેવ માળવંકર. કાયદા માટેની દરખાસ્તને શું કહે છે? તો ખરડો એટલે કે વિધેયક. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ બોલાવી શકે છે? રાષ્ટ્રપ્રમુખ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ સંભાળે છે? તો લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર. લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે? તો એ કરે છે મિત્રો કોની? તો ક્યાં આગળ? તો લોકસભામાં. ક્યાં કરે છે? લોકસભાની અંદર. સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? તો એ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ. કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ બધા જ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો લોકસભામાં. કયા ગૃહમાં? લોકસભામાં રજૂ કરવામાં પ્રથમ આવે છે. વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? તો સનદી સેવા. કઈ સેવા? સનદી સેવા તરીકે. કેન્દ્ર સરકારનો બધો જ વહીવટ કોના નામે થાય છે? તો રાષ્ટ્રપ્રમુખના નામે. કાના? એટલે કે રાષ્ટ્રપતિના નામે. રાષ્ટ્રના વડા તેમજ ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ ગણાય છે? રાષ્ટ્રપ્રમુખ પ્રથમ નાગરિક ગણાય છે. દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ છે? રાષ્ટ્રપ્રમુખ. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ કરે છે. દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો ઉપરાષ્ટ્રપ્રમુખને. કોને સોંપે છે? ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? તો વડાપ્રધાન. કોણ છે? વડાપ્રધાન. લોકસભામાં કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ કોણ રજૂ કરે છે? તો નાણામંત્રી. કોણ કરે છે? નાણામંત્રી. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યપાલ. કોણ કરે છે? રાજ્યપાલ. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ લેવડાવે છે? રાષ્ટ્રપ્રમુખ લેવડાવે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ કરે છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. રાજ્યના
મુખ્યપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્યના મુખ્યપ્રધાન અને તેમાંના પ્રધાનમંડળને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. કોણ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે કે જિલ્લા વિકાસ અધિકારી કોના વહીવટી વડા હોય છે? તો જિલ્લા પંચાયતના. કોના? જિલ્લા પંચાયતના. તો મિત્રો આજે આપણે જે 30 પ્રશ્નો છે એનો વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક.